ફાઇનલી આપણી એક્ઝામ પૂરી થઈ ગઈ હતી, હવેથી વ્લોગ આવશે. એક્ઝામ આવતી હતી એટલે હું કેપી ભાઈ નીકળી ગયા વાળ કપાવવા. વાણંદે કમાઈ લીધું, એને દુકાન બંધ કરી નાખી. પીડાયું ઊંડિયું એને કોઈ નો સમજે સમજદાર. કેપી ભાઈ ને એપ્રોન લેવાનો તો બાજુમાં સ્ટેશનરી જોયા પણ સાઈઝ નો મળી. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. ત્યાંથી આવી ગયા બીજા સલૂનમાં. વાળ કપાવને એટલે ઢીંગલા જેવા થઈ ગયા ને આપણે નીકળી ગયા હોસ્ટેલે. હું વિચારું કેટલાક દી આવું હાલશે, દર રવિવાર 7 જોડી કપડા ધોવાના. રાતે ભૂખ લાગી તો ડોમિનોઝ માંથી શણગારેલો રોટલો મગાવી લીધો. બીજા દિવસે હું ભાઈ નીકળી ગયા ગાડી લઈને. તડકો એટલો હતો ગાડી ઓટોમેટિક સોડા શોપે પોગી ગઈ. ઘણી બધી ટાઈપની સોડા હતી પણ આપણે તો લીંબુ સોડા જ હાલે. મેઇન કામ તો ક્લચનો વાયર ટાઈટ કરવાનો હતો એટલે આવી ગયા ગેરેજ. ક્લચનો વાયર ટાઈટ કરીને ગાડીની ડુપ્લિકેટ ચાવી બનાવવા આપી. પણ પાજી કીધે ચાવી બની ને એટલે આપણે નીકળી ગયા હોસ્ટેલે.